जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, अत्यारे खूब ज गरमी पड़ी रही है, त्यारे सांजे सवारे शुं नास्ता में बनावुं ते बधाने प्रश्न थतो ज होय छे। तो आज आपणे खूब ज ओछा समय में अने खूब ज ओछा तेल में झटपट बनी जाए तेवो नास्तो बनावशुं, जे खूब ज हेल्दी है, खावामां बधाने खूब ज भावशे। तो आ नास्तो बनाववा माटे आपणे जोईशे चोखानो लोट। तो अत्यारे मैं 1 वाटकी चोखानो लोट लीधो छे, तेने आपणे एक मोटा बाउलनी अंदर लई लईशुं। आ लोटनी साथे मैं अत्यारे अर्धी वाटकी सोजी लीधुं छे। सोजी तमे झीणो के मोटो कोई पण लई शको छो। आनाथी आपणो नास्तो एकदम सरस फूलेलो अने क्रिस्पी उपरथी बनशे। बंने वस्तुने आपणे मिक्स करी लईशुं। हवे आनी अंदर आपणे अर्धी वाटकी जेटलुं दही लीधुं छे। दही तमे खाटुं अथवा मोळुं जे पण होय ते तमारी पासे तमे लई शको छो, ते आपणे अंदर लई लईशुं। तमारी पासे जो दही ना होय तो दहीनी जग्याए तमे લીંબુના રસનો પણ આ નાસ્તામાં ઉપયોગ કરી શકો છો। હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું। તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે રીતે ઢોસાનું બેટર બનાવીએ છીએ તેવું બેટર તૈયાર કરીશું। तो आपणे अर्धा ग्लास जेटलुं पाणी रेड़ी अने आ रीतनुं जाडुं बेटर एवुं तैयार करी लीधुं छे। तो हवे आपणे आने 10 मिनिट माटे रेस्ट आपीशुं, जेथी आपणे जे अंदर सोजी लीधो छे ते सारी रीते फूली जशे। 10 मिनिट जेटलो समय थई गयो छे। तो हवे आपणे बेटरने जोई लईशुं। तो आपणुं बेटर पहेला करता थोडुं ठीक जेवुं थई गयुं छे। तो हवे आनी अंदर आपणे केटलाक शाकभाजी उमेरीशुं। शाकभाजी तमारी पसंदना तमे उमेरी शको छो, जे घरमां होय ते तमे लई शको छो, ने ना होय तो तेने स्कीप पण करी शको छो। तो अत्यारे मैं शाकभाजीमां सौथी पहेला तो एक टामेटाने झीणुं कट करीने लीधुं छे, ते आपणे अंदर एड करीशुं। तमे आनी अंदर डુંગળીને झीणी कट करीने लीधी छे ते अंदर एड करीशुं। आ नाસ્તાની અંદર તમને લસણની ફ્લેવર પસંદ હોય તો તમે સૂકા લસણને પણ ઝીણું ક્રશ કરીને લઈ શકો છો। આપણે એક નાના કેપ્સિકમને અડધું કાપીને લીધું છે, તે અંદર લઈ લઈશું। સાથે આપણે થોડી કોબીજને આ રીતે ઝીણી કટ કરી લીધી છે, તે પણ અંદર એડ કરીશું। બાળકો જો કોઈ શાકભાજી ન ખાતા હોય તો તમે તેને આ રીતે નાસ્તામાં બનાવીને આપશો તો તે સારી રીતે ખાઈ લેશે। તો આપણે બધી જ વસ્તુને સાથે મિક્સ કરીશું। હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું। સૌથી પહેલાં તો આપણે લીલા મરચાં લઈશું। આપણે કેપ્સિકમ લીધું છે, સાથે લીલા મરચાં આપણે ખૂબ ઓછા તીખા હોય તેવા લીધા છે, તે અંદર એડ કરીશું। તમે લીલી કોથમીર પણ અંદર લઈ શકો છો। હવે ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે, તે અંદર એડ કરીશું। વરિયાળીની જગ્યાએ તમે જીરું પણ લઈ શકો છો। अर्धी चमची जेटलुं आपणे लाल मरचुं पाउडर एड करीशुं। 1 चमची आपणे मीठुं एड करीशुं स्वाद प्रमाणे। 1 चमची आपणे धाणा जीरुं एड करीशुं ने साथे आपणे अर्धी चमची जेटली हळदर एड करीशुं। तमे गरम मसालो पसंद करता हो तो तमे ते पण एड करी शको छो। अत्यारे गरमीनी ऋतु छे एटले मैं गरम मसालानो उपयोग नथी कर्यो। बधी ज वस्तुने आपणे सारी रीते मिक्स करीशुं। नास्तो बनाववानो होय ते समय आपणे आ बेटरनी अंदर नानी अर्धी चमची जेटलो खावानो सोडा एड करीशुं। आ सोडा आपणे पहेलेथी नथी लेवानो, पण ज्यारे आपणे नास्तो बनावવો होय त्यारे ज एड करवानो અને सारी रीते मिक्स करी लेवानो। तो આપણું બનાવેલું બેટર પહેલાં કરતાં થોડું ફૂલી ગયું છે। નાસ્તો બનાવવા માટે મેં અત્યારે ગેસ પર એક લોખંડની તવી લઈ લીધી છે। તમે આ નાસ્તો બનાવવા માટે નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આજે આપણે આ સાદી લોખંડની તવી ઉપર જ નાસ્તો બનાવશું। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે। તો હવે આ તવી ઉપર થોડું તેલ આ રીતે લગાવી લઈશું, અડધી ચમચી જેટલું।
તો આપણો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં જ તૈયાર થાય છે. તવી ઉપર આપણે થોડા તલને આ રીતે ઉપર છાંટી લઈશું અને બનાવેલા બેટરમાંથી આપણે થોડું બેટર આ રીતે તવી ઉપર લઈ લઈશું. ને આ રીતે આપણે ફેલાવી લઈશું. જે રીતે તમારે નાસ્તો નાની મોટી સાઈઝનો બનાવવો હોય તે રીતે તમે બનાવી શકો છો. હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને ઢાંકી અને આપણે 2 મિનિટ માટે આને થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે નાસ્તાને જોઈ લઈશું. તો ઉપરનું પડ થોડું આ રીતે કોરું થવા લાગ્યું છે. તો હવે આપણે આ નાસ્તાને ફેવરી લઈશું. તો ફેરવતા પહેલાં આપણે ઉપરથી થોડા તલને આ રીતે લગાવી લઈશું. આ રીતે ફેરવી લઈશું. ઉપરથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવશું અને ફરી આને પાછળના ભાગેથી પણ ચડવા દઈશું. તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો તૈયાર કરવાનો છે. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને બનતા પણ વધારે સમય નથી લાગતો. તમે આને ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો. આપણો નાસ્તો બંને સાઈડથી ચડી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ નાસ્તો બનીને તૈયાર છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ તૈયાર કરી લઈશું. તૈયાર છે આપણો ચોખાના લોટનો અને ઓછા તેલમાં ઝટપટ બની જાય તેવો નાસ્તો. તો આ નાસ્તો આપણો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે જે પણ શાકભાજી તમને પસંદ હોય તે બધા જ એડ કરી અને આ રીતે નાસ્તો બનાવી શકો છો. તો ગરમીઓમાં ખૂબ જ હેલ્ધી એવો આપણો આ નાસ્તો તૈયાર છે. ટામેટા સોસ કે કોઈ પણ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આ નાસ્તો બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.